હર હર મહાદેવ. સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો ગાઈસ જુઓ, આજે માનસીનો જન્મદિવસ છે, એટલે માનસીનો જન્મદિવસ કઈ જ હેપી બર્થડે. હું જઉં પેલા રૂમમાં તમને બધાને વાત કરવા માટે. ઓ લાગી હતી પેલા રૂમમાં વાત કરવા માટે જવું. હું તો ગાઈસ માનસીનો જન્મદિવસ છે, એટલે માનસીને કશી ખબર નહીં, અને માનસીનો જન્મદિવસ અમે ઉજવવાનો છીએ. બરોબર? આ ચાલ પેલો દરવાજો બંધ કરજે. એક મિનિટ. એને ખબર પડી જાય ને તો બધું આખું પ્લાન બગડી જાય એવું. તો માનસીનો જન્મદિવસ અમે ઉજવવાના છીએ, અને મસ્ત રીતે જેવું મંગીરીન હતું ને એ જ રીતે બધું એટલું મસ્ત ડેકોરેશન, જબરજસ્ત ડેકોરેશન છે, અને બહુ જ મસ્ત રીતે બર્થડે ઉજવવાનું. હો પણ એને કશી ખબર નહીં. એને જેવી ખબર હ કે અમારા પેલા પીઝા ખાવા માટે જવાનું હોય ને, કારણ કેક કાપવાની હ, એટલે માનસી એટલા માટે તૈયાર થઈ હ ને એને એવી ખબર હ કે કેક કાપવાની હ. તો બ્લોગમાં બન્યા રહેજો, જેવી મજા આવે જોજો. હો જો મેં સાડી આરીએ પહેરી હ, માનસીના લગ્ન વખત મેં લીધી હતી ને એ સાડી મેં પહેરી હ. બસ આ રીતે હું તૈયાર થઈશું. જુઓ કેવી લાગે સાડી, કોમેન્ટ કરજો. તો ગાઈસ ચલો બધો જોડે જઈએ. આ અમારા ઉમંગગીરી બેઠા છે. કાંઈ શું ઘર તો રમણ ભમણ થયો નહીં. હર મહાદેવ. વાંચીનો બર્થડે ઉજવવાનો નહીં, વાંચી કશી ખબર નહીં. હા મજા કરવાની. જઈએ માનસી નિમના જોડે. બરોબર? તૈયાર થયેલો બધું બતાવું. તૈયાર તો થયેલી જોઈ જ લીધી. જુઓ તણે બુનો રહી. એ ઓમ ફરજો, ફોટા પાડજો. જુઓ આ ચલ. એ માનસી આ બતા. આ માનસી, આ બીટુ. દેખાવ આ બધું પણ નહીં મજા આવતી. ક્રિશ નીચે ગયો. હો ક્રિશુ નીચે ગયો. હો ગાડીમાં. બસ હવે અમે નીકળવાની તૈયારી છે. બ્લોગમાં બન્યા રહેજો. હો જોવા માટે. જો લિફ્ટમાં બેસી ગયા છીએ. તો ગાઈસ વરસાદ કેટલો બધો ચાલુ હોય દેખાય. ટામ 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 ટામ. આટલા બધા વરસાદમાં અમારે જવાનું હોય કુશલપુરી જે ગેસ ભરાવા માટે, અને ગેસ ભરાઈને આવો ને એટલે પછી બધો નીકળીએ. હાડીએ પહેરેલી બધી ગારો ગારો થવાનું હોય નહીં. બીટુ જેવી લાગે. બીટુ આજે જુઓ આ બેને થઈને બીટુને આવું બધું પહેરાયું હોય ને કે બીટુ ના પહેરા. તો ગાઈસ માનસીને તો વખે પાટા બોધીને જ લઈ જવાની હ. તો બ્લોગમાં બન્યા રહેજો, આગળ આગળ શું થાય જોવા માટે. બહુ મજા આવશે. તો ગાઈસ જુઓ વરસાદ તો એકદમ ફૂલ ચાલુ હો. ફટાફટ ગાડીઓથી ઉતરીને હેડ્યા હતા ને મારી હાડી તો ગારો ગારો થઈ ગઈ હતી. હવે માનસીને લઈ જવાની હ ઠેઠ બીજા માળે. તો બ્લોગમાં બન્યા રહેજો જોવા માટે. બીજા માળે માનસીને લઈ જવાની હ. જુઓ જો આ સાઈડ વળશું ને બે માણસો હવે ખોલ દો ને. પણ ખોલ દો ને. ખોલ દો. અંદર બે જણોને લઈ જાય ને એ એન્ટ્રી હું તમને અલગથી બતાવો, કારણ કે એ વિડીયો હજી આવ્યો નહીં. હેડો 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 હેડો. આનું ચલો. अगर ये उसको भी हुआ है फिर भी मुझको ज्यादा हुआ इश्क वाला.
તો ગાઈસ જુઓ કેવું લાગ્યું ડેકોરેશન, અને અમે જન્મદિવસ માનસીનો કઈ રીતે આ રીતે સેલિબ્રેટ કર્યો. પછી બધું આયોજન અમે કૌશલપુરીને બેને મસ્ત આયોજન બધું આવું કરેલું હતું. માનસીને કોઈ કશી ખબર હતી નહીં, એને તો એવું જ હતું કે ખાલી જમવા માટે જવાનું હ. તો જુઓ અમે આ રીતે બધું કર્યું, અને માનસી એક એવો ડાન્સ કરવાની છે, અને જોરદાર ડાન્સ કરવાની છે. કારણ કે આમાં કેવું હોય કે વ્લોગ થોડો મોટો થઈ જાય છે, એટલે આજે કેક કપાય એટલે સુધી જ હું તમને બતાવું માનસીની કેક કેવી કાપીએ છીએ એ બધું તમે આજે અત્યારે હાલ જ હું બતાવું છું. અને ખાલી ડાન્સ, અને અમે જમવામાં શું રાખ્યું હતું, શું જમ્યા, પછી માનસીની ગિફ્ટ શું આવી હતી, આ બધી એ બધું કરવા જતા હતા ને તો બહુ 20 મિનિટનો બ્લોગ થઈ જતો હતો. એટલું બધું તમને કંટાળો આવી જાય, એટલા માટે એ બધું મેં નહીં બતાવ્યું. એ બધું હું તમને બીજા બ્લોગમાં બતાવું હોય તો મારા બ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને ગાઈસ હું આટલી બધી મહેનત કરી અને હું બ્લોગ બનાવું છું. ગમે તે જગ્યાએ જઈ હોય તો ફટ દઈને હું મારો મોબાઈલ આમ તરત જ ચાલુ થઈ જાય કે બ્લોગ લેવા માટે અને તમને બતાવવા માટે. પણ મારા બ્લોગમાં લાઈક એકદમ ઓછી આવે છે, અને શેર ખાસ કરીને થતું નહીં, અને વ્યૂ એકદમ ઓછા આવે છે યુટ્યુબમાં. હો, ફેસબુકમાં તો બધું બરોબર જ છે, અને સારી કોમેન્ટો કરજો. તો કોમેન્ટ એટલી કોઈ આવતી નહીં કોઈની. તો ગાઈસ આટલું કરજો મારા માટે પ્લીઝ. હું તમને કેટલા વર્ષથી બ્લોગ બતાવું છું, બરાબર? તો જુઓ આટલા મસ્ત બ્લોગ આવતા હોય તો તમે થોડું એટલું મારા માટે કરજો. આ મારા જોડે વાત કરે ને ઢીંગલીએ મસ્ત એકદમ સરસ ડાન્સ કર્યો હોય, એ પણ જોવાનું ભૂલતા ના. જુઓ અમારું નાનું બેબી એ એટલું મસ્ત માનસીને બેને ડાન્સ કર્યો હોય. માનસી એક ડાન્સ તો અલગથી જ કર્યો હોય, જોવાનું ભૂલતા નહીં. બીજા બ્લોગમાં એ કાલે બ્લોગ આવશે, કાલે કે પરમ દિવસે ગમે ત્યારે એ 2 દિવસમાં બ્લોગ હું મૂકવાની જ છું. તો જુઓ આવું હતું બધું ડેકોરેશન. આવી રીતે અમે માનસીનો બર્થડે ઉજવ્યો. તો ગાઈસ તમને કેવું લાગ્યું? માનસીને મેં પૂછ્યું હતું કે માનસી ખુશ? તો માનસી કે હા મમ્મી બહુ જ ખુશ થઈ ગઈ એમ. જો અત્યારે ગિફ્ટ આલેલી, આપણે કોઈ બી ગિફ્ટ આલીએ ને તો ગિફ્ટ રહીને એ એટલી યાદગાર ના રહે, અને આ વસ્તુ રહીને એ જિંદગીભરની ને યાદગીરી રહી જશે. એટલે થોડું વસ્તુ કરતાં આવું બધું મહત્ત્વનું હોય એમ છોકરો માટે. હો, એમ એક યાદગાર રહે ને લાઈફ ટાઈમ, એ જ મહત્વનું. તો માનસી એટલી ખુશ હતી કે જીવનમાં કોઈ દિવસ ખુશ નથી થઈ. અને માનસીને તો કિસ્મત એટલા સારા હે ને ગાઈસ, દર વખત એનો બર્થડે ઉજવાય, દર વખત.